નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। સૌથી પહેલા વાત ગુજરાતમાં પડેલા ઓછા વરસાદને લઈને આ સૌથી મોટા સમાચાર તરફ કરી નજર। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની ઘટથી ચિંતાનો વિષય બની રહ્યો છે। રાજ્યના 33 જિલ્લાઓમાંથી 5 જિલ્લામાં ઓછો વરસાદ નોંધાયો છે। આ વર્ષે ઓછો વરસાદના કારણે સ્વાભાવિકપણે ખેડૂતોમાં ચિંતા, જેમાં 5 જિલ્લામાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રના 4 જિલ્લા સહિત કચ્છમાં વરસાદની ઘટથી ભારે ચિંતાનો વિષય અત્યારે ઉદ્ભવી રહ્યો છે। કચ્છ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં ખૂબ જ ઓછો વરસાદ આ વર્ષનો નોંધાયો છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં પણ સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો છે। વરસાદ ઓછો પડતાની સાથે ચિંતાનો વિષય ખેડૂતો માટે। ચોમાસું પૂર્ણ થવાને આરે છે અને ગણતરીના દિવસો બાકી છે અને વરસાદની આ ઘટ, ઓછો વરસાદ અને પાણીની અછતને પગલે પ્રજાજનો ખાસ્સા પરેશાન થઈ ચૂક્યા છે। સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રમાં સિઝનનો સરેરાશ વરસાદ 26% વરસ્યો। કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનું આ વર્ષે નિર્માણ થયું છે। સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ નહિવત જેવું રહેતા ચિંતાજનક માહોલ છે। તો વર્તમાન પરિસ્થિતિમાં કચ્છ અને દ્વારકામાં અછત જેવું ચિત્ર ઊભું થયું। મગફળી, કપાસ સહિત ખરીફ પાકોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત હોય છે। સમયસર પાણી ન મળવાના કારણે પાક પણ નિષ્ફળ જવાનું જોખમ અત્યારે ખેડૂતો પર ઊભું થયું છે। સિંચાઈ માટે પૂરતું પાણી નથી મળી રહ્યું અને ના પાણી મળી રહેવાને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે। લીલા અને સૂકા ઘાસની અછતને પગલે પશુપાલકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો ગુજરાતમાં આ વખતે વરસાદ ઓછો નોંધાયો છે અને આ ઓછા વરસાદના કારણે ખેડૂતો, પશુપાલકોમાં ખાસો ચિંતાનો વિષય છે। સૂકા અને લીલા ઘાસના કારણે પશુપાલકોનું ચિંતા વધી રહી છે। તો સાથે સાથે જે ખેડૂતો છે પોતાના પાકને લઈને આ વખતે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે। ખાસ કરી 33 જિલ્લામાંથી કયા જિલ્લામાં, એટલે કે જે 5 જિલ્લાઓમાં ઓછો વરસાદ છે, કયા 5 જિલ્લાઓ છે તે અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું। આપના ટીવી સ્ક્રીન પર અમે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી આપની ટીવી સ્ક્રીન પર આ દેખાઈ રહ્યા છે ગુજરાતનો મેપ। તેમાં આ 5 જિલ્લા પોરબંદર, રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છ સહિતના જે વિસ્તારો છે, આ જિલ્લાઓમાં આ વખતે વરસાદની ઘટ છે। ઘણો એવો ઓછો વરસાદ આ વખતે આ વર્ષે પડી રહ્યો છે, જેના કારણે ઓછા વરસાદના કારણે મુશ્કેલી વધી શકે છે। ગત વર્ષના પ્રમાણમાં આ વખતે સરેરાશ વરસાદનું પ્રમાણ ખૂબ જ રેશિયો ઓછો છે, ટકાવારી ઓછી છે। આ 5 જિલ્લા છે। પોરબંદર જિલ્લામાં ખાસો ઓછો વરસાદ છે। લગભગ પોરબંદર જિલ્લામાં અત્યારે આપણે થોડી વાર પછી એ પણ પ્રયત્ન જિલ્લા વાઇઝ સમજવાનો પ્રયત્ન કરીશું કે ગયા વર્ષે કેટલો વરસાદ હતો અને આ વર્ષે કેટલો છે, પરંતુ અત્યારે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે કયા જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ છે। આ વિસ્તાર છે, આ જિલ્લા છે પોરબંદર, રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છ। આ તમામ જગ્યાએ આ વખતે વરસાદની એટલી ઘટ છે કે ખેડૂતોને આ વર્ષની ચિંતા વરસાદ ઓછા હોવાને કારણે સતાવી રહી છે। હવે આપણે આગળ એ પણ વાત કરીશું કે ખાસ કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ નોંધાયો છે, એટલે કે વરસાદની ઘટ એ જે 5 જિલ્લામાં છે તેમાં હવે વ્યક્તિગત જિલ્લાની વાત કરવામાં આવે, સૌથી પહેલા વાત કરવી છે દ્વારકા જિલ્લાની કે વાર્ષિક વરસાદની સરખામણી, એટલે કે 2025 અને 26ની સરખામણીમાં આ વર્ષે કેવો વરસાદ હતો। તો આ છે દ્વારકા જિલ્લાનો આપણી પાસે આંકડો। દ્વારકા જિલ્લામાં 2025ની વાત કરીએ, એટલે કે ગયા વર્ષની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં 755 મિલીમીટર, એટલે કે 92% ગયા વર્ષે વરસાદ નોંધાયો હતો। 755 મિલીમીટર એટલે કે 92% સામાન્ય વરસાદ જેને આપણે કહી શકીએ। આ વખતે અછત દ્વારકા જિલ્લામાં, જેના કારણે 54 મિલીમીટર, ફક્ત 54 મિલીમીટર એટલે કે નહિવત વરસાદ, ના બરાબર વરસાદ, 6.50% વરસાદ, 54 મિલીમીટર નોંધાયો છે વરસાદ। અછત વરસાદ નહીં કહી શકાય, નહિવત 93%નો ઘટાડો। 2025 અને 2026 આ 2 વર્ષની સરખામણી જો આપણે કરીએ તો આ 2 વર્ષની સરખામણીમાં આ ટકાવારી જે ઘટી રહી છે 93%ની ઘટાવાળી 93% ઓછો વરસાદ છે। આપ જોઈ શકો છો ગઈ વર્ષે જે
દ્વારકા જિલ્લામાં 755 મિલીમીટર એટલે કે 92% વરસાદ નોંધાયો હતો. આ વર્ષે ત્યાં ઘટી અને 6.5% થઈ ગયો છે, એટલે કે વરસાદ નહિવત થઈ ગયો છે. હવે અન્ય જિલ્લા પર જઈએ છીએ કે અન્ય જિલ્લાની કેવી પરિસ્થિતિ છે. પોરબંદર જિલ્લાની આપણે વાત કરવી છે, જે 5 જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. તેમાં પોરબંદર જિલ્લાનું પણ નામ છે. પોરબંદર જિલ્લાની આપણે વાત કરીએ 2025ની શું સ્થિતિ હતી, પહેલા હું તમને એ સમજાવી દઉં. 2025નું વર્ષ હતું. ગયા વર્ષનું 826 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, એટલે કે 99% વરસાદ કહી શકાય. સારો એવો વરસાદ કહી શકાય. 99% દેટ મીન્સ કે 100%ની આસપાસ વરસાદ કહી શકાય. સામાન્ય વરસાદ એટલે કે સારો વરસાદ. પરંતુ આ વર્ષે પોરબંદર જિલ્લામાં જે પરિસ્થિતિ છે તે ખૂબ ઓછા વરસાદની પરિસ્થિતિ જુઓ. 826 મિલીમીટર 2025માં અને અત્યારે તે આવી ગયો છે 154 મિલીમીટર પર. 154 મિલીમીટર એટલે કે 18% વરસાદ જ નોંધાયો છે. વરસાદની અછત કહી શકાય. એટલે જો ટકાવારી એટલે કે રેશિયા પ્રમાણે જોઈએ તો 81% વરસાદ આ વખતે પોરબંદર જિલ્લામાં ઘટ્યો છે. આ વરસાદનું પ્રમાણે કહી રહ્યું છે કે ખેડૂતો આ વર્ષે, આ જિલ્લાના ખેડૂતો આ વર્ષે કેટલી ચિંતામાં છે. આ પોરબંદરની સ્થિતિ આપણે જોઈ 2025-26ની. હવે આપણે આગળ વધીએ છીએ અને ગુજરાતમાં અન્ય એક જિલ્લા પર નજર કરી લઈએ. એ જિલ્લો છે જામનગર જિલ્લો. આ જામનગર જિલ્લાની હું તમને અત્યારે પરિસ્થિતિ સમજાવવા જાઉં. જામનગર જિલ્લામાં પણ 2025 અને 26ની આપણે વાત કરી લઈએ. 2025માં 563 મિલીમીટર વરસાદ. ગયા વર્ષે 563 મિલીમીટર વરસાદ હતો. સામાન્ય વરસાદમાં આવી શકે, કારણ કે ગયા વર્ષે 76% વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષની સરખામણીએ હવે આ વર્ષની સરખામણી જો કરીએ તો 2026માં એ 76%થી સીધો આવી ગયો છે 29% પર, કારણ કે 216 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે 47%નો ઘટાડો નોંધાયો છે. -47% વરસાદની અછત 2026માં આપ જોઈ શકો છો જામનગર જિલ્લામાં 2025 અને 26ની સરખામણી. આ એ જિલ્લો છે જ્યાં સૌરાષ્ટ્ર ખાસ કરી અને જામનગર પછી આપણે પહેલા રાજકોટની પણ વાત કરી લઈએ, પછી આપણે આગળ વાત કરીશું. રાજકોટ જિલ્લામાં 2025 અને 26ની સરખામણીની જો વાત કરવામાં આવે, આ બંને વર્ષે કેવો વરસાદ રાજ્યમાં પડ્યો છે, આ જિલ્લાઓમાં પડ્યો છે, તો ખાસ કરી રાજકોટ જિલ્લામાં 74% વરસાદ, 546 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એટલે કે 74% વરસાદ કહી શકાય, જે સામાન્ય વરસાદની કેટેગરીમાં આવે છે. પરંતુ આ વર્ષે એ જ વરસાદ ઘટી અને 47% પર પહોંચી ગયો છે. 349 મિલીમીટર વરસાદ જ નોંધાયો છે. અછત એટલે કે વરસાદની રાજકોટ જિલ્લામાં પણ કહી શકાય. 27% ઓછો વરસાદ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજકોટનું છે. આ એ જિલ્લાઓ છે જ્યાં પશુપાલકો, ખેડૂતો, એ ખેતી પર નભતા લોકો વધારે હોય છે. ખેતીવાડી કરતા લોકો માટે આ સૌથી વધારે ચિંતાનો વિષય. આ રાજકોટ જિલ્લાની અત્યારે આપણે વાત કરી. હવે આગળ વાત કરીશું કચ્છની. કચ્છ જિલ્લો જે છે એ આ વખતે સાવ ઓછો વરસાદને કારણે આ વખતે કચ્છમાં અમસ્તા પણ પાણીની અછત હોય છે અને તેમાં પણ ચોમાસાની રાહ જોતા હોય છે, સંગ્રહ માટેની રાહ જોતા હોય છે. અને આ વર્ષે પાણીનો સંગ્રહ થાય એના માટે વરસાદ જે પડવો જોઈતો હતો તે કચ્છમાં પણ નથી પડ્યો. કચ્છનું આપણે સમજવાનો પ્રયત્ન કરી ટકાવારીથી 2 વર્ષની સરખામણી. 2025ની જે વાત કરવામાં આવે આંકડાકીય, તો 2025માં કચ્છમાં સારો એવો વરસાદ હતો, એટલે કે 85% વરસાદ હતો. 411 મિલીમીટર વરસાદ 2025માં કચ્છમાં નોંધાયો હતો, જે સામાન્ય વરસાદમાં આવી શકે. આ વખતે 55%ની ખોટ એટલે કે ઘટ છે. 55% ઓછો વરસાદ નોંધાયો છે કચ્છમાં 2026, એટલે કે આ વર્ષે ફક્ત 30% વરસાદ જ પડ્યો છે. 146 મિલીમીટર વરસાદમાં આ આવી શકે. આમ આપણે આ 5 જિલ્લાઓનું ટકાવારી સ્વરૂપે અને આ મેપથી પણ સમજવાનો પ્રયત્ન કર્યો કે કેવી પરિસ્થિતિ અત્યારે આ તમામ જિલ્લાઓની છે. કચ્છમાં 2025 અને 26ના જે ટકાવારીના આંકડા છે તે આપની સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે. 85%થી સીધો 30% પર આવી ગયો છે. 55%ની ઘટ આ વખતે કચ્છમાં પણ નોંધાય છે. સમયસર પાણી ન મળવાથી પાક નિષ્ફળ જવાનું જોખમ આ વખતે ખેડૂતોને ઊભું થયું છે. 5 જિલ્લાઓમાં સિંચાઈ માટે પૂરતું પાણી નથી અને તેના કારણે ધરતીપુત્રો પરેશાન છે. લીલા અને સૂકા ઘાસની અછતને પગલે પશુપાલકોમાં પણ ખાસો ચિંતાનો વિષય.
આખું વર્ષ જ્યારે ધરતીપુત્રો વરસાદની રાહ જોતા હોય છે, આખા વર્ષ દરમિયાન પોતાના પાકની વાવણી માટે રાહ જોતા હોય છે, પરંતુ ગુજરાત રાજ્યમાં આ વખતે સરેરાશ કરતા ઓછો વરસાદ 5 જિલ્લાઓમાં નોંધાયો છે। આ 5 જિલ્લાઓમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષે કેવી પરિસ્થિતિ છે, ખાસ કરી અને તે સમજવાનો પ્રયત્ન કરીશું। વરસાદની ઘટ 2025 ને 26ની આપની સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે। તેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છની આ ટકાવારી છે, જ્યાં સૌથી પહેલા વાત કરીએ દ્વારકાની। 92% વરસાદ 2025માં નોંધાયો હતો। દ્વારકા જિલ્લામાં 755 મિલીમીટર, તેની સરખામણીએ સીધો પહોંચી ગયો 54 મિલીમીટર, એટલે કે 6.55% પર નહિવત વરસાદ આ વખતે દ્વારકામાં છે। દ્વારકાવાસીઓ વરસાદ ન હોવાને કારણે ચિંતિત। જામનગરની જો વાત કરવામાં આવે તો જામનગરમાં 2025માં 563 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જે ટકાવારીમાં 76% થાય છે, જ્યારે આ વર્ષે સીધો પડી અને 216 પર આવી ગયો છે। 216 mm વરસાદ આ વર્ષે નોંધાયો છે। જામનગરમાં 29% વરસાદ જ નોંધાયો છે। પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં ખાસી ઘટ આ વખતે છે। પોરબંદરમાં ગયા વર્ષે 826 મિલીમીટર, એટલે કે 99% વરસાદ પડ્યો હતો રાજ્યમાં, અને આ વર્ષે પોરબંદરમાં 154 મિલીમીટર, એટલે કે 18% વરસાદ જ નોંધાયો છે। તે પણ દર્શાવે છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેટલી અછત છે। વાત રાજકોટની પણ કરવામાં આવે તો રાજકોટમાં ગત વર્ષે 546 મિલીમીટર વરસાદ હતો, સારો વરસાદ હતો, 74% વરસાદ હતો, જ્યારે કે 349 મિલીમીટર વરસાદ આ વર્ષે 47% રાજકોટ જિલ્લામાં છે। રાજકોટમાં પણ ખાસો એવો ગેપ ટકાવારીનો, એટલે રાજકોટમાં પણ આ વર્ષે વરસાદની ઘટ છે। ચિંતિત ખેડૂતો સ્વાભાવિક, જિલ્લાવાસીઓ સ્વાભાવિક। વાત હવે કચ્છની કરી લેવામાં આવે તો કચ્છમાં ગયા વર્ષની સરખામણી આ વર્ષે 85% થી લઈને 30%, એટલે કે 55%ની ઘટ છે। 411 મિલીમીટર વરસાદ ગયા વર્ષનો હતો। 85% વરસાદ ગયા વર્ષે કચ્છમાં પડ્યો હતો, જે આ વર્ષે ઘટી અને 30% પર આવી ગયો છે, અને 146 મિલીમીટર વરસાદ કચ્છમાં નોંધાયો છે।